હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું કાર્બન સંયોજનોનું નામકરણ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું સમાનધર્મી શ્રેણી. તો આપણે કાર્બન સંયોજનોના નામકરણમાં મેં કીધું હતું એમ તમને ખબર હોવી જોઈએ કે આલ્કોહોલ હોય તો કયો પ્રત્યય લાગે, આલ્ડીહાઇડ હોય તો કયો પ્રત્યય લાગે, કાર્બોક્સિલિક એસિડ હોય તો કયો પ્રત્યય લાગે. મેં તમને એક ટેબલ ડ્રો કર્યું હતું અહીંયા અને લખ્યું હતું કે આલ્કોહોલ હોય તો એને OH કહેવાય અને એનો પ્રત્યય કયો લાગે, ઓલ પ્રત્યય લાગે. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કાર્બન સંયોજનનું નામકરણ. તો સૌથી પહેલું સ્ટેપ શું છે કે આપણે ધારો કે કોઈ પણ આપેલું છે CH3 CH2 CH2 CH3. તો સૌથી પહેલું સ્ટેપ આપણું શું હશે? કાર્બનની સંખ્યા જોવાની, કાર્બનની સંખ્યા નક્કી કરવી. તો અહીંયા જો કેટલી છે કાર્બનની સંખ્યા? 1 2 3 અને 4. તો 4 કાર્બન હોય તો એને શું કહેવાય? મેં તમને કીધું હતું કે 1 કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન અને 4 હોય તો બ્યુટેન. તો એને શું કહીશું? બ્યુટેન કહીશું. હવે એ નક્કી કર્યા પછી આપણે એ જોવાનું છે કે સમૂહ કયો જોડાયેલો છે. કાર્બોક્સ આપણો જે ક્રિયાશીલ સમૂહ છે એ જોવાનું છે કે કયો ક્રિયાશીલ સમૂહ એમાં જોડાયેલો છે. તો ક્રિયાશીલ સમૂહ કયો જોડાયેલો છે? OH. તો હવે એની પાછળ પ્રત્યય લાગશે કે પૂર્વક એ જોવાનું છે. તો તમારો 4.4 કોષ્ટક આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે ખાલી ને ખાલી હેલોજન્સ જે છે, હેલોજન્સ એની અંદર જ ખાલી પૂર્વક લાગે છે, બાકી બધા જે છે એની પાછળ શું લાગે છે? પ્રત્યય લાગે છે. બરાબર છે? એટલે અહીંયા OH છે એટલે એની પાછળ શું લાગશે? પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગે? આલ્કોહોલ હોય તો OH. સોરી, આલ્કોહોલ તો કયો પ્રત્યય લાગે? ઓલ. હવે આ જે છે બ્યુટેન છે તો બ્યુટેન વત્તા આલ્કોહોલનો ઓલ પ્રત્યય એટલે એને આપણે શું કહીશું? બ્યુટેનોલ. ક્લિયર? એ જ રીતે આવું કઈ આપેલું હોય તમને તો આમાં આપણે ક્રિયાશીલ સમૂહનો કાર્બન પણ ગણવાનો છે. તો આપણો ક્રિયાશીલ સમૂહ છે, અહીંયા કેટલા કાર્બન છે? 1 2 અને ક્રિયાશીલ સમૂહ એટલે ટોટલ 3 કાર્બન છે. તો 3 કાર્બન હોય એને શું કહેવાય? તો કે પ્રોપેન કહેવાય. બરાબર. હવે ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે આલ્ડીહાઇડ છે. પ્રત્યય લાગશે કે પૂર્વક? તો મેં તમને કીધું કે હેલો આલ્કેન્સ સિવાય ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન સિવાય બધામાં પ્રત્યય લાગશે. અહીંયા પણ શું લાગશે? પ્રત્યય. પ્રત્યય જે પાછળ લાગે એને પ્રત્યય કહેવાય અને આગળ લાગે એને પૂર્વક કહેવાય. તો અહીંયા શું લાગશે? પ્રત્યય લાગશે. બરાબર છે? તો આલ્ડીહાઇડ સમૂહ છે તો કયો પ્રત્યય લાગશે? તો કે આલ પ્રત્યય લાગશે. બરાબર છે? તો પ્રોપેન છે તો પ્રોપેન વત્તા આલ તો શું કહેશે ને? પ્રોપેનાલ. તો આ રીતે આપણે નામકરણ જોઈશું કોઈ પણનું. બરાબર? તો આ પ્રમાણે આપણને જ્યારે આપેલું હોય બંધારણ કે બંધારણ પરથી નામકરણ કરો તો આ પ્રમાણે પહેલા કાર્બનની સંખ્યા નક્કી કરવાની, પછી કયો સમૂહ જોડાયેલો છે એ જોવાનું, પ્રત્યય કયો લાગશે એ જોડવાનું અને પછી બંનેને આ રીતે જોડી અને એનું નામ નક્કી કરવાનું. એકાદું ઉદાહરણ આપણે કીટોનનું જોઈએ તો કીટોન જે C ડબલ બોન્ડ O જે છે કીટોન એ જે છે એની બંને બાજુ સમૂહ જોડાયેલા હશે, બંને બાજુ R જોડાયેલા હશે. એટલે કીટોનનો જે પહેલો સભ્ય છે એ 3 કાર્બનથી શરૂ થશે. એમાં મિથેનોન, ઇથેનોન હશે નહીં. પહેલો જ સભ્ય જે હશે કીટોન સમૂહનો એ પ્રોપેનોનથી સ્ટાર્ટ થશે. એટલે અહીંયા કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. તો 3 કાર્બન એટલે શું કહેવાય? પ્રોપેન કહેવાય. સમૂહ કયો જોડાયેલો છે?
અહીંયા આપણે સમૂહનો કાર્બન પણ ગણવાનો છે. સમૂહ કયો જોડાયેલો છે તો કે કીટોન C ડબલ બોન્ડ O. બરાબર છે. હવે એ સમૂહમાં પ્રત્યય કયો લાગે તો કે ઓન પ્રત્યય લાગશે. પ્રોપેન વત્તા ઓન તો એને શું કહીશું પ્રોપેનોન. બરાબર છે. એ જ રીતે એકાદું એસિડનું લઈએ CH3COOH. કેટલા કાર્બન છે તો કે બે કાર્બન હોય તો એને શું કહેવાય ઇથેન. સમૂહ કયો જોડાયેલો છે તો કે COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ જોડાયેલો છે. પ્રત્યય કયો લાગશે તો કે ઓઇક એસિડ. બરાબર છે. તો બંનેનું જોડું ઇથેન વત્તા ઓઇક એસિડ એટલે શું થશે ઇથેનોઇક એસિડ. આવું પણ જોઈ લઈએ CH3Cl. કેટલા કાર્બન Cl વાળો કાર્બન ના ગણાય હો, એ ક્લોરીન આખી વસ્તુ જ અલગ છે. એક કાર્બન છે પૂર્વક લાગશે, અહીંયા એક કાર્બન હોય તો એને મિથેન કહેવાય અને પૂર્વક લાગે તો શું કહેવાય ક્લોરોમિથેન. અને શું કહીશું આપણે ક્લોરોમિથેન કહીશું. બીજું જે છે નામકરણમાં કે જ્યારે ધારો કે પ્રોપેન છે PROPANE પ્રોપેન. આ પ્રોપેનનું સ્પેલિંગ છે. જો એના છેલ્લો સ્વર એટલે કે AEIOU આવતો હોય તો એ સ્વરને શું કરવાનો કાઢી નાખવાનો. બરાબર છે. પછી પ્રત્યય લગાવવાનો. જેમ કે પ્રોપેન એની અંદર મારે કીટોનનો પ્રત્યય ઓન લગાવવો છે. બરાબર. તો ઈ નીકળી જશે અને ઓન પ્રત્યય લાગીને શું સ્પેલિંગ બનશે પ્રોપેનોન. બરાબર છે. એ જ પ્રમાણે આલ્કેનની વાત કરું પ્રોપેન તો આલ્કેન થયો. પ્રોપીન ENE પ્રત્યય લાગશે આલ્કો ANE નીકળી જશે અને શું બનશે પ્રોપીન. એ જ રીતે પ્રોપાઇનમાં પણ AN નીકળી જશે અને શું લાગશે પ્રોપાઇન. બરાબર. તો આ જે છે આલ્કેન છે, આ જે છે આલ્કીન છે અને આ જે છે શું છે આપણો આલ્કાઇન છે. તો આ પ્રમાણે આપણને નામકરણ કરતા આવડવું જોઈએ. બરાબર છે. તો આ જે છે એક શરત છે નામકરણની કે પાછળ સ્વર આવેલો હોય AEIOU તો એ નીકળી જશે અને પછી પાછળ પ્રત્યય લાગશે. હવે જો તમને અત્યાર સુધી આપણે જોયું કે બંધારણ આપ્યું હતું અને એના ઉપરથી આપણે નામકરણ કર્યું. હવે આપણને નામ આપેલું હોય અને એના ઉપરથી તમને બંધારણ દોરવાનું કહે તો કઈ રીતે? ધારો કે હું એમ કહું બ્યુટેનાલ. આનું બંધારણ દોરો. કાર્બન કેટલા છે? બ્યુટેન એટલે મિથેન તો 1, ઇથેન તો 2, પ્રોપેન તો 3 અને બ્યુટેન તો 4. એટલે કેટલા કાર્બન દોરીશું? 1 2 3 અને 4. હવે નાલ છે એટલે કયો પ્રત્યય લાગે છે? અહીંયા આલ પ્રત્યય લાગે છે. આલ પ્રત્યય કયા સમૂહમાં લાગે તો કે આલ્ડીહાઇડ CHO માં લાગે. તો હવે આપણે અહીંયા ક્રિયાશીલ સમૂહનો પણ અહીંયા આપણે કાર્બન ગણીએ છીએ. એટલે છેલ્લા કાર્બનની પાછળ મારે શું લગાવવાનો? CHO. ના કે હું વધારાનો એક એક્સ્ટ્રા કાર્બન ઉમેરીને એમાં CHO કરીશ. આવી રીતે કરું 1 2 3 4 હોય અને પાછું CHO અલગથી લખું. કાર્બનની સંખ્યા કેટલી થઈ જશે? 5. એટલે આ રીતે કરવાનું નહીં. જે છેલ્લો કાર્બન છે ત્યાં શું લખી દેવાનું? CHO. બરાબર છે. હવે કઈ નહીં, બસ એની બચી બેલેન્સ પૂરી કરવાની અને હાઇડ્રોજન બતાવી દેવાનું. આ કાર્બનની 1 2 3 4 1 2 3 4 1 2 3. બરાબર છે. 1 2 3 4 દરેકની 4 4 બેલેન્સ થઈ ગઈ છે. અહીંયા હાઇડ્રોજન લખી દઈશ એટલે CH3 CH2 CH2 CHO. તો આ રીતે જ્યારે નામ આપ્યું હોય અને એના ઉપરથી બંધારણ દોરવું હોય તો એ
આ રીતે આપણે દોરીશું. બીજું જોઈએ આપણે એક્ઝામ્પલ. પ્રોપેનોઇક એસિડ. તો પ્રોપેન છે એટલે કેટલા કાર્બન હોય? 3. બરાબર. ઓઇક એસિડ છે એટલે કયો સમૂહ હોય? તો કે COOH સમૂહ હોય. તો છેલ્લા કાર્બન પાછળ શું લગાવવાનું? COOH. તો જ 3 કાર્બન જળવાઈ રહે. તો કેટલા કાર્બન થઈ જાય? બાજુમાં લખવા જઈએ તો 4 કાર્બન થઈ જાય. એટલે શું કરીશું? આ આપણું થઈ ગયું. હવે અહીંયા CH3 એની 4 વેલેન્સી જોઈ અને શું કરવાનું? CH3 CH2 COOH. તો આને શું કહીશું આપણે? પ્રોપેનોઇક એસિડ. એ જ રીતે આપ્યું હોય પેન્ટેનોલ. શું આપ્યું હોય તમને? પેન્ટેનોલ અને કીધું હોય કે એનું નામકરણ કરો. તો પેન્ટેન એટલે કેટલા કાર્બન થશે? 5. પેન્ટેન એટલે કેટલા કાર્બન થાય? તો 5. તો 5 કાર્બન દોરો. થઈ ગયા? ઓલ પ્રત્યે લાગ્યો છે એટલે કયો સમૂહ થશે? આલ્કોહોલ OH. બરાબર. 1 2 3 4 અને 5 OH પ્રત્યે લાગે એટલે ઓલ. હવે આપણે શું કરવાનું છે? આપણા 5 કાર્બન થઈ ગયા, OH પણ લાગી ગયો. તો હવે આપણે આની વેલેન્સી જોવાની છે. એક કાર્બનની આજુબાજુમાં 4, એકની આજુબાજુમાં 4 જોઈ ત્યાં શું લખાઈ દેવાના છે? હાઇડ્રોજન. બરાબર. એટલે શું થશે? CH3 CH2 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 1 2 3 4 5 OH થઈ ગયા. 1 2 3 4 5 અને OH એટલે પેન્ટેનોલ. તો આ પ્રમાણે તમને જ્યારે પણ બંધારણ ઉપરથી નામ લખવાનું કે અને નામ ઉપરથી બંધારણ તો તમને એ આવડવું જોઈએ. બરાબર છે? એ તો જ તમને નામકરણ આવડ્યું કહેવાય. બાકી નામકરણ આવડશે નહીં. તો આપણે શું કરવાની છે? એની પ્રેક્ટિસ કરવાની છે અને બધા જ નામકરણ આપણને આવડી જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. તો બુકમાં તમને આપેલા છે બધા જ નામકરણ. તમને બધા સમૂહ આપ્યા છે. સમૂહને શું બોલાય એ આપ્યું છે. એમાં શું પ્રત્યયપૂર્વક લાગે એ. તો કોષ્ટક 4.4 એ આપણને સારી રીતે આવડવો જોઈએ. તો જ આપણને નામકરણ કરતા આવડશે. બાકી નામકરણ કરતા આવડશે નહીં. હવે તમને જો ક્વેશ્ચન આપ્યો છે પેન્ટેન માટે તમે કેટલા બંધારણ દોરી શકો? શું આપ્યું છે તમને? પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો? તો પેન્ટેન છે એટલે કેટલા કાર્બન હશે? 1 2 3 4 અને 5. તો પહેલું બંધારણ શું થશે? તો કે સીધી લાઈનમાં દોરાયેલા હશે એ એનું પહેલું સમઘટક હશે. બંધારણીય સમઘટક એટલે શું? પહેલા તો આપણે આની આગળ જ વાત કરી હતી. બંધારણીય સમઘટક એટલે એની અંદર કાર્બનની અને હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય. બરાબર. પરંતુ એના બંધારણ જુદા જુદા હોય એને શું કહેવાય? એનો બંધારણીય સમઘટક કહેવાય. બરાબર છે? કે એના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. એટલે વારંવાર લખવું હોય તો કઈ રીતે લખી શકું? CH3 CH2 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 CH3 1 2 3 4 5 5 કાર્બન થઈ ગયા. એને શું કહેવાય? પેન્ટેન. બરાબર છે? 1 2 3 4 5. હવે બીજું બંધારણ એનું શું પોસિબલ છે કે હું 4 ને લાઈનમાં રાખું અને એકને ક્યાં મૂકું? શૃંખલામાં મૂકું. 4 ને લાઈનમાં રાખું અને એકને શૃંખલામાં મૂકું. અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 5 અને હાઇડ્રોજનની 3 4 5 6 7 8 9 10 11 અને 12 C5H12 છે. બરાબર છે? તો હવે બીજું બંધારણ મેં આ પસંદ કર્યું છે કે 4 સીધી શૃંખલામાં રહેશે અને એક જે છે એ
શાખામાં રહેશે. તો અહીંયા CH3 CH2 CH CH3 આને મારે લખવું હોય તો કઈ રીતે લખીશ? CH3 CH3 CH2 આની 1 2 3 અને 4 ત્રણ વેલેન્સી સંતોષાયેલી છે અને એક વેલેન્સીમાં કોણ આવશે? હાઇડ્રોજન. એટલે અહીંયા લખીશ CH, નીચે લખીશ CH3 CH3. તો એનો મતલબ કે અહીંયા 1 2 3 અને 4 કાર્બનની સંખ્યા કેટલી છે? 4. તો બીજા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલો છે? CH3 સમૂહ જોડાયેલો છે. એટલે એક આ સમઘટક થશે. હવે ત્રીજો સમઘટક શું થશે? મેં એક CH3 ને શૃંખલામાં મૂક્યા એની જગ્યાએ હું શું કરીશ? બે CH3 ને શૃંખલામાં મૂકીશ. અહીંયા કાર્બનની સંખ્યા ગણો તમે 1 2 3 4 અને 5. ચાર પહેલા 5 લાઈનમાં હતા, પછી મેં 4 લાઈનમાં કરી અને એકને શૃંખલામાં નાખ્યો. હવે હું 3 ને લાઈનમાં કરી અને 2 ને શૃંખલામાં નાખીશ. બરાબર છે? એટલે અહીંયા કાર્બનની સંખ્યા પણ કેટલી રહેશે? એટલી જ તમે ગણી શકો છો. 4 ને 1 5 કાર્બન છે. હાઇડ્રોજનની સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલું C5H12. એનો મતલબ કે એનું અણુસૂત્ર સરખું છે પરંતુ બંધારણ કેવું છે? જુદું જુદું છે. તો અહીંયા મેં શું કર્યું? બે કાર્બનને શાખામાં મૂકી દીધા, 3 કાર્બન સીધી લાઈનમાં છે. ટોટલ કાર્બનની સંખ્યા કેટલી થઈ? 3 ને 2 5. હાઇડ્રોજનની પણ ગણી આપણે CH3 CH3. આની તો 4 વેલેન્સી સંતોષાયેલી છે. બરાબર. તો હવે જો આને મારે લખવું હોય તો કઈ રીતે લખું હું? CH3 C CH3 CH3 અને CH3. તો જે ત્રીજું બંધારણ દોડ મળ્યું મને એ આવું કંઈક બંધારણ મને મળશે. તો પેન્ટેનના હું શક્ય કેટલા બંધારણ દોરી શકું? તો કે હું પેન્ટેનના શક્ય 3 બંધારણ દોરી શકું. બરાબર છે? તો આ રીતે આપણને તમે છેલ્લું જે બંધારણ દોર્યું એમાં પણ કાર્બનની સંખ્યા જોઈ લો. 5 કાર્બન છે, 3 3 3 ચાર જગ્યાએ 3 3 જોડાયેલા છે એટલે 4 તરી 12 હાઇડ્રોજન છે. બરાબર. તો આ રીતે આપણને ખબર પડે કે હું પેન્ટેનના કેટલા શક્ય બંધારણ દોરી શકું. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાર્બનના 2 ગુણધર્મો કયા છે કે જેના કારણે સંયોજનો આટલા બધા બનાવી શકે છે? તો એક છે કાર્બનની ચતુઃસંયોજકતા, એના છેલ્લી જે સંયોજકતા ઇલેક્ટ્રોનિક તો જવાબદાર છે. અને બીજું કે ઇઝીલી એ કોઈ પણ સાથે જોડાઈ અને અલગ અલગ પ્રકારના બંધ બનાવી શકે છે. એનું જે નાનું કદ છે એ પણ એના માટે જવાબદાર છે. તો આ 2 કારણો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. તો પહેલા તો આપણને સાયક્લોપેન્ટેન દોરતા આવડવું જરૂરી છે. તો સાયક્લોપેન્ટેન, સાયક્લો નો મતલબ છે કે રિંગની અંદર હશે, સાયક્લિક હશે, સીધે સીધું નહીં હોય. તો મારે પેન્ટેન દોરવાનું છે એટલે 5 કાર્બન ધરાવતું. જો તમને 3 કાર્બન ધરાવતો હશે ને તો ત્રિકોણ હશે, 1 2 અને 3. બરાબર. એટલે આપણે શું કહેવાય? સાયક્લોમિથેન, મિથેન, પ્રોપેન, સાયક્લોપ્રોપેન કહેવાય. 4 કાર્બન ધરાવતો હશે સાયક્લિક તો ચોરસ હશે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, સાયક્લોબ્યુટેન કહેવાય. 5 કાર્બન ધરાવતો હશે તો એ આવી રીતે હશે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. આ જે વાત કરી રહ્યા છે શેની કરી રહ્યા છે? સાયક્લોપેન્ટેનની. અને 6 કાર્બન હશે તો એ ષટ્કોણ આવશે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન. એને કહેવાય સાયક્લોહેક્સેન. આને કહેવાય સાયક્લોપ્રોપેન, આને કહેવાય સાયક્લોબ્યુટેન, આને કહેવાય સાયક્લોપેન્ટેન અને આને કહેવાય સાયક્લોહેક્સેન. આ 3 કાર્બન ધરાવતો છે, આ 4, આ 5 અને આ 6 કાર્બન ધરાવતો છે. બરાબર છે? તો આ રીતે આપણે સાયક્લોપેન્ટેનની વાત કરવાની છે. તો સાયક્લોપેન્ટેનની અણુસૂત્ર લખવાનું કીધું છે. તો અણુસૂત્ર માટે ખબર હોવી જરૂરી છે કે એની પાસે કેટલા કાર્બન છે અને કેટલા હાઇડ્રોજન છે.
તો આમાં સાયક્લોપેન્ટેનને આ રીતે લખો. હવે આની વેલેન્સી પ્રમાણે આપણે એમાં હાઇડ્રોજન ઉમેરતા જઈએ. આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે, એનો મતલબ એની આજુબાજુ 2 ખૂટે છે. આની આજુબાજુ 2 બંધ છે એટલે એની આજુબાજુ કેટલા હાઇડ્રોજન ખૂટે છે? 2, એટલે 4 થઈ જાય. અહીંયા પણ આની આજુબાજુ 2 છે એટલે 2 ખૂટશે. એમ અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. એટલે બધી જગ્યાએ CH2 CH2 CH2. આને હજી માને આ લખી શકું CH2 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 CH2. બરાબર છે? આ રીતે. હવે એનું સૂત્ર લખવા માટે કેટલા કાર્બન છે? તો 1 2 3 4 અને 5 એટલે કે C5. હાઇડ્રોજન કેટલા છે? 1 2 3 4 અને 5. 5 2 10. તો H10 C5H10 એનું શું છે? અણુસૂત્ર છે. હજી આટલામાં પત્યું નથી. આપણે એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરવાનું છે. તો એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ કઈ રીતે દોરીશું? જો શું કરવાનું છે આપણે? કાર્બન છે, કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 4. તો હવે 2 કાર્બન જે છે, એક કાર્બન આ કાર્બન સાથે સંયોજાશે, બીજો કાર્બન જે છે બીજો એ બાજુના કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનથી, એમ બધા કાર્બન જે છે એના બાજુના કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું બનાવશે? બંધ બનાવશે. આ રીતે એમના 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી છે? 2 ઇલેક્ટ્રોન બાકી છે. કે બીજા 2 ઇલેક્ટ્રોન છે એ કોની સાથે જોડાશે? હાઇડ્રોજન સાથે. અને હાઇડ્રોજન પણ પોતાનો એક ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપશે. એ જ રીતે અહીંયા પણ શું થશે? હાઇડ્રોજન જોડાશે. અહીંયા પણ શું થશે? હાઇડ્રોજન જોડાશે આ રીતે. અને અહીંયા પણ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન્સ આપશે અને બંધ બનાવશે. બરાબર છે? એમ અહીંયા કાર્બનના 2 બાકી હતા એટલે અને હાઇડ્રોજનના 2. એમ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું બનશે? બંધ બનશે. બરાબર છે? તો આ જે છે એ શું છે? કાર્બનનું ઇલેક્ટ્રોન બિંદુ 1 2 3 4 5 6. તો આ રીતે એ શું બનાવશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધારણ જે છે બંધ બનાવશે. તો ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ એ કાર્બનનું આ રીતનું કંઈક થશે કે બાજુના કાર્બન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે અને હાઇડ્રોજન પાસે બંધ બનાવશે. તો ટોટલ કાર્બનની આજુબાજુ તમારે ગણવા હોય ઇલેક્ટ્રોન તો 8 થાય. જો 1 2 3 4 5 6 7 અને 8. કારણ કે આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને આ બંધ બન્યો, આ બંનેની ભાગીદારી થઈને આ બંધ બન્યો. એટલે ભાગીદારી એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય અને આ કાર્બનનો કહેવાય. તો જ એને ભાગીદારી કહેવાય ને, પાર્ટનરશિપ. તો શું કહેવાય કે આ જે છે એ કાર્બન એની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? એક કાર્બનની આજુબાજુમાં 8 ઇલેક્ટ્રોન. એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ થશે આ રીતે. આ જે છે એ શું છે? કાર્બનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોર્યું છે. બરાબર છે? તો આ રીતે આપણને ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરતા આવડવું જોઈએ. કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે એના 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 2 એમ એ ભાગીદારી કરી અને બંધ બનાવશે. બરાબર છે? હવે આગળ આપણે વાત કરીએ કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. તો કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મોમાં પહેલું છે એ શું છે? દહન. દહન એટલે સળગવું. તો દહનમાં સૌથી પહેલા તમને આપ્યું છે કાર્બન તેના બધા જ અપરૂપોમાં હવામાં દહન પામી અને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. તમે
લાકડું જ્યારે સળગતું હોય ત્યારે શિયાળામાં આપણે શું કરીએ છીએ, એમાંથી તાપ લઈએ છીએ એટલે આપણા હાથ પણ ગરમ થઈ જાય છે, બરાબર છે. બીજું અંધારું હોય અને તમે તાપણું કરો તો આજુબાજુમાં તમને પ્રકાશ જોવા મળે છે. એ એવું સાબિત કરે છે કે તમને ઉષ્મા આપે છે અને પ્રકાશ પણ આપે છે જ્યારે સળગે છે ત્યારે. મોટાભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. તો જોઈએ સૌથી પહેલા કાર્બન વત્તા ઓક્સિજન ઇટ ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ઓક્સિજન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે, કાર્બન ડાયોક્સાઇડ. ત્યારે શું થશે, પ્રકાશ અને ઉષ્મા મુક્ત થશે, બરાબર છે. એ જ રીતે CH4 વત્તા O2 મિથેન, એ પણ શેનો બનેલો છે, કાર્બનનો જ બનેલો છે. તો મિથેન વત્તા ઓક્સિજન એ રિએક્શન કરશે તો શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી અને ઉષ્મા અને પ્રકાશ બધામાંથી મુક્ત થશે. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી બને છે. હવે આ પ્રક્રિયા સંતુલિત છે. અહીંયા એક કાર્બન છે તો એક કાર્બન છે, ચલો. અહીંયા 4 હાઇડ્રોજન છે તો અહીંયા 2 છે. અહીંયા 2 ઓક્સિજન છે તો 2 છે. બધું બરાબર છે, ખાલી હાઇડ્રોજન સંતુલિત નથી. એટલે 4 કરવા માટે હું શું કરીશ, 2 કરીશ. તો આ 2H2O થયા તો આ 2 ઓક્સિજન ને 2 4 ઓક્સિજન થયા. આ બાજુ પર મારે 4 ઓક્સિજન કરવા પડે, 2 છે તો હું શું કરીશ, 2O2 થઈ ગયું સંતુલિત. એક કાર્બન કાર્બન 2 અને 2 4 ઓક્સિજન તો અહીંયા પણ 4 ઓક્સિજન, 2 અને 2 4 હાઇડ્રોજન તો અહીંયા પણ 4 હાઇડ્રોજન. ની પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. કે જ્યારે મિથેન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ એટલે આમાંનો કાર્બન ઓક્સિજન સાથે સંયોજન કાર્બન ડાયોક્સાઇડ બનાવશે અને આ હાઇડ્રોજન આમાંના ઓક્સિજન સાથે જોડાઈ શું બનાવશે, પાણી બનાવશે. એ જ રીતે ઇથેનોલ આપ્યો છે CH3CH2OH. કઈ રીતે ખબર પડે ઇથેનોલ છે, તો કે 2 કાર્બન ધરાવે છે અને આલ્કોહોલ છે. તો આલ્કોહોલ તો ઓલ પ્રત્યે લાગે અને 2 કાર્બન છે એટલે ઇથેન કહેવાય. તો ઇથેન વત્તા ઓલ એટલે શું કહીશું આપણે એને, ઇથેનોલ. તો ઇથેનોલ જે છે બરાબર છે, એની હવામાંના ઓક્સિજન સાથે રિએક્શન કરાવે તો શું થશે, જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી છૂટું પડશે. શું છૂટું પડશે, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. અહીંયા કેટલા હાઇડ્રોજન છે, 3 ને 2 5 ને 1 6. તો અહીંયા મારે શું કરવું પડે, 3H2O. તો આ કેટલા ઓક્સિજન થઈ ગયા, 3 અને 2 કેટલા થયા, 5 ઓક્સિજન થયા. તો અહીંયા 2 અને 3 જ છે તો અહીંયા હું 2 કરી દઉં તો 2 ને 2 4 ને 5 થઈ જાય. તો જોઈ લો તમે કેટલા કાર્બન છે, 2 કાર્બન છે તો આને મારે શું કરવું પડે, 2CO2 કરવું પડે. હવે એ 2CO2 કર્યું એટલે અહીંયા કેટલા થયા, 3 ઓક્સિજન, 2 ને 2 4 4 ને 3 કેટલા થાય, 7 ઓક્સિજન થાય. અહીંયા તમે કેટલા કર્યા છે, 4 જ છે. મારે 7 કરવા તો અહીં શું કરવું પડે, 3 × 6 અને 7. તો આ રીતે આપણે પ્રક્રિયા સંતુલિત સ્ટેપ બાય સ્ટેપ પહેલા 2 મૂકવાનું, 2 થી નથી થતી તો પછી 3 મૂકીને બંને બાજુ કાર્બન હાઇડ્રોજનની સંખ્યા તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે મારે પ્રક્રિયા આ રીતે સંતુલિત કરવાની છે. તો દહનની અંદર આપણે આટલું જ રાખીશું. બીજું હું તમને દહન વિશે વધારે આગળના લેક્ચરમાં સમજાવીશ.